નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મુદ્દાસર કાર્યક્રમમાં ઉર્વિશ કોઠારી લેખક પત્રકાર આપણી સાથે છે. આરએસએસ વિશે એક અભ્યાસ આવ્યો છે. તે અભ્યાસ કેરેવન મેગેઝિન અને સાયન્સ પો નામની સંસ્થાએ કર્યો છે અને તેમાં આરએસએસ કેવી રીતે એની કાર્યરીતિ છે, કેવી રીતે અત્યાર સુધી ચાલતું આવ્યું છે તેનો અભ્યાસ વિગતવાર કર્યો છે. અને આ ઉપરાંત પણ એમાં ઘણી બધી વિગતો છે. આ વિશે અને હમણાં જ થોડા વખત પહેલાં જ 100 વર્ષની ઉજવણી થઈ આરએસએસની, તેના અલગ અલગ કાર્યક્રમો થયા. તેમાં મોહન ભાગવતે આરએસએસને બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ એમ કહીને વાત કહી હતી કે આ ઓર્ગેનાઇઝેશનને એ રીતે ઓળખવામાં આવે છે. તો આ વિશે વર્તમાન, તેનો ભૂતકાળ અને આરએસએસ ખરેખર કેવી રીતે ચાલે છે તે પૂરા વિગત આપણે ઉર્વિશભાઈ સાથે સમજીશું. તો ઉર્વિશભાઈ, સૌથી પહેલાં તો આ અભ્યાસ જે આવ્યો છે એની થોડી વિગત વાત કરી અને પછી આપણે આગળના મુદ્દે જઈએ. કારણ કે એ અભ્યાસની વાત બહુ જ બધા કારણથી કરવી જરૂરી છે. કારણ કે એક તો એની વાત થઈ નથી રહી, બીજું કે 6 વર્ષની મહેનત અને 6 વર્ષના સંશોધન પછી એ તૈયાર થયો અને એમાં બહુ જ વિગતો સાથે, એટલે કે પૂરતી આધારભૂત વિગતોની તપાસ કરીને એ જણાવવામાં આવ્યું છે કે માત્ર ગુજરાતમાં કે માત્ર ભારતમાં નહીં, દુનિયાભરમાં આરએસએસ સાથે સીધી, આડકતરી કે સંભાવિત રીતે સંકળાયેલી સંસ્થાઓનું જાળું આપણે ધારીએ એના કરતાં કેટલું મોટું, કેટલું વ્યાપક અને કેટલું આપણી નજરથી ઓઝલ, આપણી નજરથી અદૃશ્ય હોય એવું છે. એટલે એમાં જે જાડા જે મોટા એના જે આંકડા છે એ હું તમને કહું તો એ લોકોએ લગભગ આવી 2500 સંસ્થાઓની વિગત આપી છે અને એને એવી રીતે વિભાજિત કરી છે કે ભાઈ આમનો આરએસએસ સાથેનો સંબંધ નક્કી છે કે, એટલે એમણે 3 કેટેગરી પાડી છે કે એકદમ નક્કી છે થી માંડી અને કે ભાઈ સંભવિત છે. હવે એ એમણે કયા આધારે નક્કી કર્યું કે ભાઈ આ સંસ્થા આરએસએસ જોડે 100% જોડાયેલી છે કે અંશતઃ જોડાયેલી છે કે જોડાયેલી હોય એવું લાગે છે? તો આ કોઈ એમણે દિવાનખાનામાં બેસીને ધારણાઓ નથી કરી. એમણે સંસ્થાઓના હોદ્દેદારો, એ સંસ્થાઓના સરનામા, એ સંસ્થાઓનું ફંડિંગ, આ બધી વિગતો જે કંઈ ઉપલબ્ધ હતી, અને આ બધી સંસ્થાઓના નામ એવા હોય કે એમાં ક્યાંય સંઘ કે બીજું ત્રીજું કશું આવતું ના હોય. અને એ સંસ્થાઓ જિલ્લા સ્તરની હોઈ શકે, રાજ્ય સ્તરની હોઈ શકે, દેશ સ્તરની હોઈ શકે અને વિદેશમાં પણ હોઈ શકે. એટલે આપણને એમ કે આપણે જ્યારે સંઘ પરિવાર એવો શબ્દ બોલીએ ત્યારે આપણને એમ કે આ 6-12 સંસ્થાઓની વાત છે જેના વિશે આપણે જાણીએ છીએ, પણ આ લોકોએ એવી 2500 સંસ્થાની તપાસ કરી છે. અને તમને ખાલી આંકડા જાણવામાં બધાએ જાણવા જોઈએ કે એમણે જે તપાસ કરેલી સંસ્થાઓ છે, જે આ જુદા જુદી પ્રકારના વિભાગમાં વહેંચી છે, એની સંખ્યા અને એનો વ્યાપ, એટલે ટોટલ એમણે લગભગ 2500 સંસ્થાઓનો આવી રીતે અભ્યાસ કર્યો છે. ગુજરાતમાં આવી 136 સંસ્થાઓ છે. ભારતમાં 2240 સંસ્થાઓ છે. આ સિવાય એટલા બધા બીજા દેશોમાં, લગભગ 35થી વધારે દેશોમાં આવી સંસ્થાઓનું જાળું ફેલાયેલું છે. એમાં હું એક 2 સંસ્થાઓ હોય એની તો વાત નથી કરતો, પણ ધારો કે અમેરિકા, તો એમાં 107 સંસ્થાઓ છે. ઓસ્ટ્રેલિયામાં 34, બ્રિટનમાં 26, કેનેડામાં 13 અને રશિયામાં પણ એક ઓવરસીઝ ફ્રેન્ડ ઓફ ધ બીજેપી નામની સંસ્થા છે જે સંઘ જોડે ચોક્કસ સંબંધ ધરાવે છે, એવું આ લોકોએ વિગતોના આધારે સ્થાપિત કર્યું છે. એટલે આનું મહત્ત્વ એ છે, આ આંકડા, આ વિગતો, કે સંઘ બધું ખાનગી રાખવા માટે જાણીતો અથવા નામીચો છે અને એના કયા મૂળિયા, ક્યાં છેડા, કોને અડે છે, કેવી રીતે અડે છે, એ આપણા માટે, સંઘની બહારના અને મને તો લાગે છે કે ઘણા બધા સંઘની અંદરના લોકો માટે પણ એ ધારણાનો જ વિષય હોય છે અને ખબર જ નથી હોતી. એવા સંજોગોમાં આટલી બધી વિગત આધારિત, આટલી બધો ડેટા ભેગો કરીને કે ભાઈ એક જ વ્યક્તિનું નામ 40 સંસ્થાઓમાં હોય કે એક જ સરનામેથી 35 સંસ્થાઓ રજિસ્ટર્ડ હોય, આવી કેટલી બધી વિગતો આ લોકો ભેગી કરીને લાવ્યા છે. અને એક વેબસાઇટ પર એ લોકોએ, તમે જોઈ શકો, ઇન્ટરેક્ટિવ મેપ, એટલે તમે દુનિયાનો નકશો ને એમાં જે દેશોમાં હોય એના ટપકા દેખાય ને ઉપર આંકડો દેખાય,
અને પછી તમે જેમ એને ઝૂમ ઇન કરો એમ દેશ, રાજ્યમાં જિલ્લા, એની વિગત, એવી સંસ્થાઓની વિગત આવતી રહે. એની પર ક્લિક કરો એટલે એ સંસ્થાઓની જે કંઈ વિગત એ લોકોએ ભેગી કરી છે એ દેખાય. આટલી બધી વૈજ્ઞાનિક ઢબે સંઘનો વ્યાપ અને સંઘની ગુપ્તતા ઉપરનો એક જે પડદો અત્યાર સુધી રહ્યો છે 100 વર્ષમાં, એ પહેલીવાર આ સંસ્થાએ ઊંચકવાનું કામ કર્યું છે. અને એ બહુ જ અગત્યનું છે, ગુપ્તતા. એટલે તમે જે કહ્યું એમ કે આટલી બધી સંસ્થાઓ છે એટલે એનું માળખું તો બહુ પાકું લાગે છે આંતરિક, પણ સમહાઉ એના જે ફાઇનાન્શિયલની વાત આવે છે જ્યારે પણ, ત્યારે એને કોણ સપોર્ટ કરે છે? એટલે ચોક્કસ એની રાજકીય પાંખ બીજેપી છે ને આટલા વર્ષોથી છે હવે તો એનાથી સપોર્ટ મળતો હોય, પણ એ કેવી રીતના એનું ઇન્કમ ટેક્સ કે બીજી જગ્યાએ? અને આટલી આપણે જ્યારે એમ કહીએ છીએ કે આટલી બધી સંસ્થાઓનું માળખું છે અને દુનિયાભરમાં ફેલાયેલું છે, ત્યારે આ બધામાં સૌથી પહેલી વાત આવે છે રૂપિયાની. ઘણા બધાને યાદ હશે કે વડાપ્રધાને સ્વતંત્રતા દિને જે લાલ કિલ્લા પરથી પ્રવચન કર્યું, એમાં એમણે એવું કહ્યું હતું કે સંઘ છે એ આમ એક પ્રકારે જોવા જઈએ તો બિગેસ્ટ NGO ઓફ ધ વર્લ્ડ, દુનિયાની સૌથી મોટી સ્વૈચ્છિક સંસ્થા જેવું કહી શકાય એવું એમણે કહ્યું હતું. હવે તમે કોઈ સ્વૈચ્છિક સંસ્થા ચલાવનારને અથવા કોઈ પણ પ્રકારની સંસ્થા ચલાવનારને પૂછી જુઓ કે ભાઈ રૂપિયાનો હિસાબ કેવી રીતે રાખો છો? તો સારામાં સારી જે સંસ્થા, જે ઉત્તમ વહીવટ ચલાવતી સંસ્થાઓ હોય, તેનાથી માંડીને નગરોળમાં નગરોળ, એ બધાને રૂપિયા પૈસાના વહીવટની એટલી બધી જફા હોય છે, એટલી બધી ચૂંધ હોય છે, એટલું બધું એમને રાખવું પડતું હોય છે. અને એ પછી પણ સરકારી તંત્ર ઈચ્છે ત્યારે એમની હેરાનગતિ કરી શકે એવી આર્થિક જોગવાઈઓ હોય છે. તમે NGOની વાત જવા દો. આપણે આ બધા હિન્દુ કરે છે ને મંદિરો, હું એવું સમજું છું કે ભારતમાં કોઈ મંદિર એવું નથી કે જેને હિસાબ ના રાખવો પડે. હા, કારણ કે મંદિર હોય એનું ટ્રસ્ટ હોય કે સરકાર એડમિન હોય, જે હોય એને રૂપિયાનો હિસાબ રાખવો પડે અને આપવો પડે. લોકશાહીમાં કામ કરવાની આ એક મૂળભૂત શરત છે. તમે જાહેર કામ કરતા હો, ભલે ખાનગીમાં કરતા હો, પણ જાહેર કામ છે. ખાનગી એટલે તમે અંડરગ્રાઉન્ડ નથી. સંઘની કમાલ એ છે કે કામ જાહેરમાં કરે છે અને હિસાબો અંડરગ્રાઉન્ડની જેમ રાખે છે. અને આમ આશ્ચર્યનું આશ્ચર્ય તો એ છે કે એને ઇન્કમ ટેક્સનો કોઈ નિયમ સંઘને લાગુ પડતો નથી. જે સંસ્થાના મૂળિયા અને ડાળા પાંખડા 35થી વધારે દેશોમાં ફેલાયેલા છે, જે અઢળક ફોરેન ફંડિંગ લાવે છે, અને ફોરેન ફંડિંગ મેળવતી સ્વૈચ્છિક સંસ્થાઓને ફોરેન ફંડિંગના નામે ગાળો દેવામાં જેણે કશું બાકી નથી રાખ્યો, એ ભાજપના નેતાઓ અને સંઘના નેતાઓ ફોરેન ફંડિંગના સૌથી મોટા લાભાર્થી એ છે. અને એ આપણને ક્યારે ખબર પડે છે? જ્યારે આવો કોઈ અભ્યાસ આવે ત્યારે આપણને ખબર પડે છે કે આટલું બધું ફોરેન ફંડિંગ મેળવે છે, એનો કોઈ જાહેર હિસાબ નથી, જાહેર તપાસ નથી, ક્યાંય એને સબમિટ નથી કરવાનું, એને આપવાનું નથી. કેમ? કારણ કે એને ઇન્કમ ટેક્સના કાયદા લાગુ નથી પડતા. ઇન્કમ ટેક્સના કાયદા કેમ લાગુ નથી પડતા? મંદિરોના ટ્રસ્ટને પણ ઇન્કમ ટેક્સના કાયદા લાગુ પડે છે. પછી એમાંથી તમને છૂટછાટો મળે, તમે અમુક કલમમાં આવતા હો તો અમુક પ્રકારની છૂટછાટો મળે, પણ એ છૂટછાટોનો પણ તમારે નોંધ, હિસાબ રાખવો પડે, જાળવવો પડે અને આપવો પડે. સંઘને આવું કશું જ કરવાનું નથી. કારણ કે મોહન ભાગવતે એવું કહ્યું, એક એમના પ્રવચનમાં વાંચ્યું કે ભાઈ આ પૈસા તો ગુરુ દક્ષિણાના છે. 35 દેશોમાંથી કે 35થી વધારે દેશોમાંથી જે કંઈ પૈસા આવતા, હરતા, ફરતા, વપરાતા, શેમાં વપરાતા હશે, એ બધું શું છે? ગુરુ દક્ષિણા. કેમ? તો કે ભાઈ આ જે સંઘ છે ને, એ વડાપ્રધાને કહ્યું કે એક પ્રકારે દુનિયાનું સૌથી મોટું NGO છે, પણ આ સંઘ છે એ મોહન ભાગવત એમ કહે છે કે બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ છે. હવે બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે કે વ્યક્તિઓનો સમૂહ. તો ભાઈ કઈ સંસ્થા વ્યક્તિઓનો સમૂહ નથી? બરાબર છે. સંઘને 100 વર્ષ થયા, વ્યક્તિઓનો સમૂહ છે એ 35 દેશોમાં ફેલાઈ ગયો.
આટલા બધા રૂપિયા આવ્યા ગયા વપરાયા અને એનો સીધો દેશના રાજકારણમાં પણ એનો ઉપયોગ સંઘનો પ્રભાવ હંમેશા આવ્યા કર્યો છે. એ બહુ જાહેર વાત છે. અને જ્યારે રૂપિયાની વાત આવે, ગુપ્તતાની જાહેર કરવાની વાત આવે તો કે ભાઈ ના, અમને તો કોઈ અમારે, એટલે મોહન ભાગવતે એમ કહ્યું કે સંઘે સંસ્થા તરીકે નોંધણી કરાઈ નથી કારણ કે અમે બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ છીએ. તો હવે આ તો કાયદાની કંઈક એવી છટકબારીનો એવો અદ્ભુત ગેરલાભ લેવાયો હોય એમ લાગે છે કે આ તો બીજું શું કહી શકો તમે. એટલે આપણે હવે પેલી જ વાત પર આવીએ કે સંસ્થા તરીકે એમણે એ રીતે પણ વાત કરી કે ભાઈ અમારા પર પ્રતિબંધ લાગ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલે પ્રતિબંધ લગાવ્યો, પછી મને લાગે છે ઇમરજન્સી વખતે, ને પછી 92 વર્ષમાં પ્રતિબંધ લાગ્યા અલગ અલગ સમયે. તો કે અમારા પર પ્રતિબંધ લાગ્યા છે એનો મતલબ કે અમે લીગલ છે, સંસ્થા છે, નહીં તો પ્રતિબંધ ન લાગ્યા તો આવી કંઈક દલીલ છે. એટલે આ છે ને સંઘની એક અદ્ભુત કાર્ય પદ્ધતિ છે કે તમને પેલો જે ઇલ્યુઝનિસ્ટ હોય ને, જે જાદુગર નહીં પણ જાદુગરમાં પણ જે નજરબંધીના ખેલ કરતો હોય, એને એક હાથમાં કશુંક છુપાવવું હોય ને તો એ તમારું ધ્યાન બીજા હાથ પર જ રાખે. બીજા હાથથી એવું કશુંક કરતો હોય કે તમે બીજા હાથ તરફ જોયા કરો અને પેલા હાથ પર તમારું ધ્યાન જ ના જાય. એટલે સંઘની આ એક બહુ જ ક્લાસિકલ પદ્ધતિ છે. મોહન ભાગવતે પહેલાં તો એમ કહ્યું, દેશપ્રેમી કે પોતે કેવા સુપર દેશપ્રેમી છે સંઘ, કે સંઘ 1925માં શરૂ થયો. એ વખતે તો અંગ્રેજોનું રાજ હતું. તો શું તમે એમ માનો છો કે અમારે અંગ્રેજીઓના રાજમાં નોંધણી કરાવી? એટલે આવું કહીને પહેલાં એક સીન નાખી દીધો કે અમે તો એવા દેશભક્ત કે અંગ્રેજોના રાજમાં નોંધણી ના કરાવીએ. ભાઈ એ રીતે દેશભક્ત નક્કી ના થાય ને. એ રીતે સવાલ એ છે કે સંઘના જે હેતુ છે, અંગ્રેજોનું રાજ હતું તો એમાં સંઘનો એકે હેતુ અંગ્રેજોના રાજને હટાવવાનો હતો, અંગ્રેજોના રાજને વિરોધ કરવાનો હતો. એવું હજી સુધી ક્યાંય વાંચવામાં આવ્યું નથી કે સંઘનું સ્થાપના અંગ્રેજોનું રાજ હટાવવા માટે થઈ હતી. તો પછી શું અંગ્રેજોને શું વાંધો હોય? અને પછી આઝાદી પછી હવે કેવું, મેં કીધું કે છટકબારીઓનો કેવી રીતે લાભ લેવાનો. ભાઈ અમારી સંસ્થા ગેરકાયદે નથી, બરાબર છે, નથી, તમે કહો છો કે, પણ એમની પર પ્રતિબંધ મુકાયા જુદા જુદા તબક્કે. એમાં સૌથી નોંધપાત્ર પ્રતિબંધ 1948માં ગાંધીજીની હત્યા પછી પૂરતી તપાસ કર્યા પછી એ વખતના નાયબ વડાપ્રધાન ને ગૃહમંત્રી વલ્લભભાઈ પટેલે સંઘ પર જે પ્રતિબંધ મૂક્યો એ હતો. એટલે તમને નવાઈ લાગશે આ લોકો કઈ હદે જૂઠું બોલી શકે. સગવડિયું કે એક સિનિયર કાર્યકર અમદાવાદના હતા, એમણે આજથી 12-15 વર્ષ પહેલાં દિવ્ય ભાસ્કરમાં મેં જ્યારે આના વિશે લખ્યું ત્યારે એમણે દિવ્ય ભાસ્કરમાં એવો પત્ર લખ્યો હતો કે આ વાત ખોટી છે અને આવો કોઈ પ્રતિબંધ સંઘ પર મુકાયો જ નથી. તમે વિચાર કરો, ઇતિહાસના ચોપડે નોંધાયેલી હકીકત. પછી દિવ્ય ભાસ્કરમાં એ વખતે આકાર પટેલ તંત્રી હતા, એમણે કહ્યું કે ભાઈ આવો એક પત્ર આવ્યો છે. મેં કીધું ખુશીથી છાપો અને એની નીચે હું જે વિગત આપું છું એ છાપજો કે ફલાણી તારીખના હિન્દુસ્તાન ટાઈમ્સમાં આ સમાચાર છે કે સરદાર પટેલે સંઘ પર પ્રતિબંધ મૂક્યો. એટલે તમે જુઓ, તમારું લડવાનું ઠેકાણું પ્રતિબંધની ગુણવત્તાની ચર્ચા પર નહીં, પ્રતિબંધ મૂક્યો તો કે નહીં ત્યાં જ કરવાનું લાગી દીધું કે તમારે અહીંથી જ લડાઈ કરવાની, અહીંયાથી જીતો ત્યાં સુધી બીજું કંઈક લઈને તૈયાર થઈ ગયા હોય. તો સંઘ પર પ્રતિબંધ વલ્લભભાઈએ મૂક્યો અને જ્યારે ઉપાડ્યો ત્યારે વલ્લભભાઈએ શરતો મૂકી હતી અને એમાં ભારતના બંધારણને વફાદાર રહેવાની શરત. આપણે એમના જ લોજિક પ્રમાણે કહીએ ને કે વલ્લભભાઈએ આવી શરત કેમ મૂકી હશે? આપણે વફાદાર હોઈએ ભારતના બંધારણને તો વલ્લભભાઈએ આવી શરત મૂકવી પડે. એ આપણે મારા નહીં, મોહન ભાગવતના લોજિક પ્રમાણે વિચારવાનું. એવી રીતે એમણે કહ્યું કે ગુપ્તતા તજવાની, સંગઠનમાં સંઘમાં કોણ છે એના મેમ્બરશિપ મેન્ટેન થવી જોઈએ. આજે કોઈ પણ માણસ ઈચ્છાથી એવું કહીને ઊભો રહી શકે કે હું સંઘમાં નથી. એટલે મોહન ભાગવત કાલે ઉઠીને એવું કહી દે કે હું સંઘનો હિસ્સો નથી, તો મને નથી લાગતું કે હું કે તમે કે કોઈ પુરવાર કરી શકીએ પુરાવાના આધારે. એવું કશું રાખતા જ નથી. એટલે આ જે પ્રતિબંધવાળી વાત છે એમાં મૂળ મુદ્દો સમજવાનો એ છે કે ગુપ્તતા. અને એમણે કીધું કે કાયદેસર નથી, એટલે કાયદેસર છે સંઘ છે, એમાં કંઈ વાંધો નથી, સંઘ કાયદેસર છે, એમાં કશી મુશ્કેલી નથી, પણ એના કેટલા બધા કામ ભારતના બંધારણમાં જે મૂળભૂત મૂલ્યો છે એના વિરોધમાં હોય એવા થાય છે.
એટલે એ બંધારણની હદમાં રહીને સંસ્થાની સ્થાપના બંધારણની હદમાં રહીને હોઈ શકે છે, એના કોઈ છટકબારીનો લાભ લઈને. પણ એની જે પ્રવૃત્તિઓ છે, ભાઈ આ હિન્દુ રાષ્ટ્ર અને એ જે આખું તંત્ર ચાલે છે, ભારતના બંધારણનું હાર્દ છે એના સીધો એમાં વિરોધ થાય છે. હવે તમે વિચાર કરો એક જનરલાઇઝેશનને લીધે કે અઢળક ફોરેન ફંડિંગ ધરાવતી એક સંસ્થા ભારતના બંધારણમાં એના હાર્દના એક મૂલ્યનો પાયાનો વિરોધ કરવાની દિશામાં કામ કરતી હોય, આને આપણે કેવી રીતે જોવી જોઈએ? અને એને બદલે આપણા વડાપ્રધાન સહિતના લોકો આ સંસ્થાને આપણને કેવી રીતે દેખાડે છે? હવે તમે જેમ કીધું કે આ ગુપ્ત રીતે એનું કામકાજ ચાલતું હોય, પણ આજનો યુગ તો એવો છે કે આમ કોઈ માહિતી છુપાવી નથી શકાતી. એટલે આપણે જે કહીએ ને એકદમ રહસ્યમય માહિતી પણ કોઈક ને કોઈક રીતે આપણી સામે આવે છે, એનો ઇતિહાસ આ છે. તો આટલી બધી સંસ્થાઓ આ કેવી રીતના બધું ચાલતું રહ્યું કે એના માટે આટલો અભ્યાસ કરવો પડ્યો 6 વર્ષ? હા, એટલે એ જ જોવાની વાત છે કે કેટલી ખૂબીપૂર્વક સપાટી પર બધું અલગ અલગ લાગે અને જેના મૂળિયા સંકળાયેલા હોય. બીજો એક મુદ્દો સંઘની તરફેણમાં હંમેશા કહેવાતો હોય છે કે એ તો બહુ સેવાભાવી સંસ્થા છે. પછી મોરબીનો મચ્છુ ડેમની હોનારતને બીજું બધું ટાંકવામાં આવે છે. ભાઈ એવું છે કે સંઘના કાર્યકરોએ જે કુદરતી હોનારતમાં જે કંઈ કામ કર્યું છે એનો કોઈને ઇનકાર નથી, એનો કોઈને ઇનકાર હોઈ ના શકે. આમાં એવું છે કે જે સ્થાપિત સત્ય છે એનો ઇનકાર કરવામાં કોને રસ હોય? હું સંઘની અમુક નીતિઓનો ગમે એટલો ટીકાકાર હોઉં, મારે એ તો કહેવું જ પડે ને કે ભાઈ હા, એ તો મોરબીમાં સંઘના લોકોએ કામ કર્યું હતું. હવે સવાલ ત્યાં આવે છે સમજવાનો કે આપણે કુદરતી હોનારતોમાં કામ કરીએ એનાથી આપણને દેશના બંધારણના મૂળભૂત મૂલ્યો કેટલાક છે એની વિરોધમાં પણ કામ કરવાનો અધિકાર મળી જાય. અને આપણે એવું કામ કરતા હોઈએ અને કોઈ આપણી ટીકા કરે ત્યારે આપણું સેવા કાર્ય આગળ ધરી દેવાય. અને બીજું કે હું ખાલી તમારી માહિતી માટે સંઘની કોઈ સંસ્થા જોડે સરખામણીની રીતે નથી કહેતો. આ મોડેલ કેટલું ચલણીને ચાલુ છે. પાકિસ્તાન સહિત કેટલા બધા ઠેકાણે ઇસ્લામના નામે ત્રાસવાદ ફેલાવતી સંસ્થાઓ છે, એ લોકોના પણ સેવાભાવી સંગઠનો છે અને એ લોકો પણ પૂર કે દુકાળ કે આવું બધું આવે ત્યારે રાહત કાર્યો કરતા હોય છે. તો ભાઈ આપણે એટલા બધા નિર્દોષ ના થઈ શકીએ કે પાકિસ્તાનની એક સંસ્થા છે ભાઈ જમાત ઉદ દાવા, એણે ભૂકંપ આવ્યો અને રાહત કાર્ય કર્યું તો પછી આપણે એ ભૂલી જઈએ કે આ લશ્કરે તોયબાની જ પાંખ છે. તો મેં આગળ કહ્યું એમ સંઘની આ કોઈ જોડે સરખામણી કરવાનો સવાલ નથી, પણ સવાલ એ છે કે આપણે આપણું સેવા કાર્ય આગળ કરી અને આપણે બીજું જે વાંધાજનક દેશના બંધારણીય મૂલ્યોના વિરોધમાં કરતા હોઈએ તેને છાવરી ના શકીએ. હવે આમાં આરએસએસને લઈને એક જે સવાલ વારંવાર આવે છે, અગાઉ પણ તમે કહ્યું હશે, પણ સરદાર અને નહેરુ આ બંનેનું વલણ આરએસએસ સંસ્થા પ્રત્યે જે કંઈ કહીએ આપણે કેવું હતું? એટલે એમાં એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે નહેરુને આરએસએસની કોમવાદી સંકુચિત નીતિઓ સામે બહુ જ વાંધો હતો. અને સામાન્ય રીતે એક સામાન્ય નિયમ લેખે વલ્લભભાઈ માણસને ઓળખવામાં બહુ જ કાબેલ હતા, બહુ જ પાવરદાર હતા, ફોજદારી વકીલ હતા. અને નહેરુ માણસને ઓળખવામાં કાચા હતા. પણ આ એક એવો અપવાદરૂપ કિસ્સો છે જેમાં નહેરુ સંઘને બરાબર ઓળખી શક્યા. સંઘને નહેરુ સામે આટલો બધો વાંધો છે ને એમને આટલો બધો બદનામ કરે છે એનું કારણ એ છે કે નહેરુ સંઘને બરાબર ઓળખી ગયા, જ્યારે વલ્લભભાઈ થોડાક આશાવાદમાં રહ્યા. આશાવાદ કેવો? આ વલ્લભભાઈ એટલે એ કહેવું બિલકુલ ખોટું છે કે વલ્લભભાઈ સંઘના તરફી હતા કે સંઘના સિમ્પેથાઇઝર હતા. આપણે સમય યાદ રાખવો પડે 46, 47, 48નો કે દેશનું ભયંકર કોમી ધ્રુવીકરણ, દેશના ટુકડા થઈ જાય જમીનના ફિઝિકલ, એ હદે કોમવાદ વ્યાપેલો હોય ત્યારે વલ્લભભાઈ અને ગાંધીજીને પણ શરૂઆતમાં એવું લાગ્યું કે આ સંઘવાળા છે તે હિન્દુઓને જરાક મજબૂત કરવાની ને શિસ્તની ને એવી તેવી વાત કરે છે તો ભલે સારું છે, એમાં કંઈ ખોટું નથી. પણ જ્યારે આ બે જણ વલ્લભભાઈ ને ગાંધીજી બે જણને જ્યારે સંઘનો અસલી સ્વરૂપને બધું ખબર પડી ત્યારે ગાંધીજીએ કહ્યું ભાઈ આમાં કોમવાદને કોઈ કે મુસલમાન વિરોધને કે મુસલમાન દ્વેષને કોઈ સ્થાન ના હોઈ શકે. અને વલ્લભભાઈએ કહ્યું ભાઈ હિન્દુ રાષ્ટ્ર તો એ તો પાગલનો ખ્યાલ છે. અને એમણે આઝાદી પછી કહ્યું સંઘને
કે ભાઈ હિન્દુઓનું હિત કરવાનું કે તમારો એકલાનો ઇજારો નથી, કોંગ્રેસમાં આવી જાઓ ને ભેગા કામ કરો, બધાને ભેગા જ કામ. એટલે વલ્લભભાઈએ આવું કહ્યું કે કોંગ્રેસમાં આવી જાઓ ને સાથે કામ કરો. એને કેટલાક લોકો એવી રીતે મૂકે છે કે વલ્લભભાઈ સંઘના તરફેણ. ભાઈ એ સંઘના તરફેણમાં નહીં, એ કહેતા હતા કે ભાઈ આવું બધું અંતિમ વાત છોડો, દેશનું ઘડતર બધાએ કરવાનું છે. તમે તમારી વ્યાખ્યા પ્રમાણેનો જે હિન્દુ રાષ્ટ્ર જે કંઈ એનો અર્થ હોય એ કરવા માગો એવું ના ચાલે. એટલે વલ્લભભાઈએ એનો વિરોધ જ કર્યો હતો. તો આ હતી ઉર્વિશભાઈ સાથેની ચર્ચા. મને લાગે છે કે છેલ્લે એટલું કે આ પૂરા વિષય અંગે જે ફાઇનાન્શિયલ બાબત છે એમાં ઇન્કમ ટેક્સનું કોઈ સ્ટેક નહીં હોય, કાં તો એમણે કશું નિવેદન નહીં આપ્યું હોય એવું મને લાગે છે. તો આ પ્રકારના મુદ્દાની ચર્ચા અમે આવા કાર્યક્રમમાં લાવતા રહીશું. નમસ્કાર.